નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળી. પ્રતિ સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક મળે છે. ડેપ્યુટી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોના રિવ્યૂ લેવામાં આવ્યા. નવા કામો પર અધિકારીઓના સૂચનો અને ચર્ચા કરવામાં આવી. નવરાત્રિ, બિફોર રાત્રિ ગરબા અને સ્વચ્છોત્સવ સહિતના કાર્યક્રમના આયોજનને લઈને પણ આ રિવ્યૂ બેઠકમાં ચર્ચા થઈ. વડોદરાના મીડિયા મિત્રોને આભાર કે આપ લોકો અમારી આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો, એ બદલ આપણે આભાર માનીએ છીએ. સૌપ્રથમ આપણે સ્વચ્છતા હી સેવા જે આખા ભારત ધરમાં માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના નિમિત્તે અને કન્ટિન્યુઅસ એક જે રીતનું માન્ય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાથી પણ અનાઉન્સ કર્યા હતા 10-11 વર્ષ પહેલાં કે દેશને વધારે સ્વચ્છ બનાવવાની જરૂરિયાત છે. એ અંતર્ગત અત્યારે આ 11મી વર્ષ પણ કમ્પ્લીટ થયા છે અને માન્ય વડાપ્રધાનશ્રીનું 75th બર્થડેનું પણ અત્યારે સેલિબ્રેશન શરૂ થઈ છે. અને અનુરોધ કરીને અત્યારે આખા દેશભરમાં સ્વચ્છતા હી સેવા એટલે સ્વચ્છોત્સવની આયોજન કરવામાં આવી રહ્યા છે. એ 17મી સપ્ટેમ્બર મીન્સ કાલથી 2 ઓક્ટોબર સુધી આ ઝુંબેશ ચાલવાના છે. આ પહેલા ઝુંબેશ છે, આના પછી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સ્વચ્છતા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આનું આયોજન અમે કરવામાં આવ્યું છે. સાથે સાથ અત્યારે 5 મેઇન થીમ, જે હું ટેકનિકલ વસ્તુ છે જે કરવાના છે એના ઉપર હું ધ્યાન મૂકીશ, કારણ કે મેયર મેડમે તો ઓલરેડી બ્રીફ કરી છે. ખાસ કરીને જે આપણી પ્રશ્ન હતી જે મેજર ગંદકીનું વસ્તુ છે એટલે CTU કહેવાય, બ્લેક સ્પોટ કહેવાય, અમારા માટે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ છે. એટલે ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ્સ મેક્સિમમ ગંદકી, મિડલ લેવલ ગંદકી અને નાનું ગંદકીવાળું જગ્યાને અમે ક્લીન કરવા માટે ટાર્ગેટ્સ પણ લેવાના છે. એટલે જે બિન્સ મૂક્યા છે અત્યારે, જે મેક્સિમમ ગંદકી થાય છે એને પણ દૂર કરવામાં આવશે. અને જે રીતનું ક્લિનિંગ ટાર્ગેટ અચીવ કરતા પછી RCC અથવા કંઈ સ્ટ્રક્ચર કરીને સ્કલ્પચર્સ અથવા બીજી કંઈ મોરલ્સ બધું કરવામાં આવશે. નેક્સ્ટ ઇઝ ક્લીન પબ્લિક સ્પેસીસ. એટલે સિટીની અંદર જે પબ્લિક સ્પેસીસ છે, જે ગાર્ડન્સ હોય, રોડ્સ હોય, બ્રિજેસ હોય, નગરગૃહ હોય, RTOની બસ સ્ટેશન્સ હોય, અલગ અલગ જગ્યાને પણ ક્લીન પબ્લિક જગ્યામાં કરવા માટે અમે ઝુંબેશ કરાવવાના છે. ત્રીજો, જે આપણા સફાઈ મિત્રો છે, ડેઇલી જે આપણા દેશને સાફ કરીને સ્વચ્છ રાખતા હોય છે, એમને પણ એમની હેલ્થ ચેકઅપ બધું કરીને એમને પણ સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ મહેનતો કરવામાં આવશે. એટલે આવતીકાલથી એક હેલ્થ કેમ્પનું પણ આયોજન અમે કરી રહ્યા છે. આવતીકાલે માંજલપુર કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એની આયોજન કરવામાં આવી રહ્યા છે. ફોર્થ ઇઝ ક્લીન ગ્રીન ઉત્સવ. એટલે આવનારા દિવસોમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે. આ વખતે ગણેશ ઉત્સવમાં પણ અમે મહાનગરપાલિકા દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું. એટલે જે સ્મૂથ રહ્યું એમાં પણ જે પણ સ્વચ્છતા કરવાની હતી એ પણ કરવામાં આવ્યું હતું. આના સંદર્ભમાં આવનારા નવરાત્રિ, દશેરા, દિવાળી, ક્રિસમસ જે પણ ફેસ્ટિવલ્સ આવશે એમાં અમે ક્લીન અને ગ્રીન ઉજવવા માંગીએ છીએ. ક્લીન મીન્સ આ બધા નવરાત્રિથી શરૂઆત કરીને તમામ નવરાત્રિ આયોજકોને પણ અમે વિનંતી કરવાના છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ લોકોને ટોકન ધરે અમે જમીન આપતા હોય છે આ નવરાત્રિ કરવા માટે. પણ અમારું એક એમને બધાને સૂચન છે કે આ નવરાત્રિ જે તમે કરશો એમાં સ્વચ્છ નવરાત્રિ તરીકે કરવાનું છે. એટલે પ્લાસ્ટિકનો મિનિમમ વપરાશ અથવા ગંદકી કરનાર લોકોને દંડ કરવો અથવા એ ગંદકી ના ફેલાવવા માટે અપીલ કરવાનું છે. એમને અલગ મીટિંગ પણ કરવાના છે. સાથે સાથે તેને ગ્રીન નવરાત્રિ એટલે મિનિમમ યુઝ ઓફ પ્લાસ્ટિક્સ અને મેક્સિમમ ઇકો સેન્સિટિવ, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ યુઝ કરવા માટે અમે એમને સૂચન કરવાના છે. જેથી કરીને નવરાત્રિથી લઈને દિવાળીથી લઈને બધા ફેસ્ટિવલ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ. જે આપનું વાત હતી રૂપેશ, એમાં લો ઇન્ટેન્સિટી, મીડિયમ ઇન્ટેન્સિટી, હાઈ ઇન્ટેન્સિટી ઉપર અલગ અલગ કામ થશે. એટલે આખું એરિયાને ટ્રાન્સફોર્મ કરવાનું એક ઝુંબેશ છે. નેક્સ્ટ ઇઝ ક્લીન પબ્લિક સ્પેસીસની જે વાત કરી, એમાં ટ્રાન્સપોર્ટ હબ આવી ગયું, માર્કેટ્સ આવી ગયું, હાઈવે, રેલવે ટ્રેક, સેન્ચુરી, ઝૂ, અલગ અલગ એ છે. સફાઈ મિત્રોની ઝુંબેશ છે કે અલગ અલગ સ્કીમ વાઇઝ એમને પણ ક્લિયરન્સીસ કરવાના છે. ફરી હું નવરાત્રિ માટે સ્પેશિયલ કહું છું, કારણ કે નવરાત્રિ ગુજરાત માટે ખાસ છે. એમાં કોઈનું સેન્ટિમેન્ટ્સ હર્ટ ના થાય, તમામ લોકો ઉજવણી કરી શકે એ બાબતનું કરીએ. એને સાથે સાથે એ પણ અમે જાહેર કરવા માંગીએ છીએ કે પહેલી વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિનું અમે આયોજન કરી રહ્યા છે. એ તમામ વડોદરાવાસીને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા માટે ફ્રી અમે આવી શકીએ. તો પણ એક સંખ્યાનું મેનેજમેન્ટ માટે અમે ફ્રી રજિસ્ટ્રેશન પણ આજે ખુલ્લું મૂકીએ છીએ. અને સાથે સાથે આ ખુલ્લા રજિસ્ટ્રેશનમાં બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે. અને 21 તારીખ રવિવાર 21 તારીખ અકોટા સ્ટેડિયમમાં છે. સાંજે 8 વાગે અમે આ કાર્યક્રમ શરૂ થવાના છે. અને એન્ટ્રી પણ ફ્રી એન્ટ્રી છે અને પાર્કિંગ પણ ફ્રી છે. એટલે ચિંતા નથી. અને અમારું તરફથી તમામ આયોજન કરવામાં આવશે. એની જ્યારે સ્થળ મુલાકાત જઈશું ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત જ્યારે જઈશું આપને પણ જણાવવામાં આવશે. લગભગ 40,000 લોકો ત્યાં ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ. 25,000 પ્લસ ખેલૈયાઓ અને 15,000ની સ્પેક્ટેટર્સની અમારું પ્લાનિંગ છે. પણ ભીડ ત્યારે આવે, એ લોકોનું
મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે, પણ અમે રજિસ્ટ્રેશન આ રીતનું કરવાના છે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે? રજિસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન છે. આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે, એટલે લિંક પણ આપણે મોકલીશું, એટલે કોઈ પણ એમાં રજિસ્ટ્રેશન કરી શકાય. પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે QR કોડનું. તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને તમે એન્ટ્રી કરી શકો છો. અને અમુક જગ્યાઓમાં જે અહીંયાનું વડોદરાનું ટ્રેન્ડ છે, જે પાસીસનું બંચ પાસીસ, એ પણ અમે ઇસ્યુ કરીશું, એટલે ચિંતા નથી. પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે, કે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે, એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખ્યું છે. સાથે સાથ સ્વચ્છતાને લઈને બીજું લાસ્ટમાં જે તમામ અધિકારીઓ, તમામ વડોદરા નાગરિકો અને સોસાયટી, સિવિલ સોસાયટીઝ એક દિન 1 ઘંટા ક્લિનિંગ 25 સપ્ટેમ્બર જે રીતનું માનનીય મેયરે બ્રીફ કર્યું છે, એ આખું મોટું આયોજન કરવાના છે. 4 મહાનગરપાલિકાઓમાં વડોદરાને 5 લાખનું અમે કરવાના છે, અને આખા દેશભરમાં આ કાર્યક્રમ પણ થવાના છે. એટલે વી આર હોપિંગ કે આ બધું સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, NCC, NSS બધાને જોડીને આ કામગીરી કરવાના છે. એમાં સિટી લેવલ કમિટી ચેર્ડ બાય ધ કમિશનર, એટલે આ બધું આયોજન અમે કરી રહ્યા છે. પણ પદાધિકારીઓની સૂચનાને બધા અમે આજે લીધેલા છે. મીડિયાના મિત્રોની પણ કંઈ સૂચના હોય તો એ પણ અમે લઈશું. અને સ્થાનિક સોસાયટી, ખાનગી સોસાયટીઝ, પછી વોર્ડ કોર્પોરેટર્સ, વોર્ડ લેવલ ઓફિશિયલ્સને પણ સાથે રાખીને કરવાના છે. એટલે આ ઝુંબેશમાં જોડવા માટે આપ લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ. ફક્ત VMCની જવાબદારી નથી, હું વારંવાર કહી રહ્યો છું, વડોદરા સિટીને સ્વચ્છ કરવાની જવાબદારી તમામ નાગરિકોની પણ છે. એટલે નાગરિકોને અમે વિનંતી કરીએ કે અમારા સાથે જોડો અને આ સિટીને સ્વચ્છ કરવાનું છે. આવતા વર્ષ રેન્કિંગ પણ વધારવાનું છે, પણ ઓવરઓલ વિઝ્યુઅલ ક્લેનલીનેસ સિટીમાં વધે, એટલે આપણે સ્વચ્છ નગરીમાં જીવી શકીએ, એ રીતનું મારું આયોજન છે. પછી સ્ટેન્ડિંગનું ચેરમેનનું કરીએ પછી અમારું 2 મુદ્દા પણ છે હેરિટેજને લઈને, એ પછી ભારત સરકારથી આવ્યા છે, એ અમને બ્રીફ કરશે.